અમદાવાદમાં સુરત જેવી ભૂતિયા ડિમોલેશનની ઘટના પ્રકાશમાં આવી છે। નાના ચિલોડામાં એએમસીના નામે ડિમોલેશનની પ્રક્રિયા થઈ ગઈ છે। એએમસીના અધિકારી નરોડા પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ નોંધાવશે। ગઈકાલે એએમસી દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી અને અરજી બાદ તપાસ કરવામાં આવશે। આજે નોંધાશે પોલીસમાં ફરિયાદ। નોંધનીય છે કે એએમસી અધિકારીઓના સ્વાંગમાં આવી અને દુકાનો તોડી પાડવામાં આવી। હવે આ સમગ્ર ઘટનાને લઈને જો કે તપાસ એક તરફ કરવામાં આવી રહી છે અને બીજી તરફ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। તો નાના ચિલોડામાં જે પ્રમાણે ભૂતિયા ડિમોલેશન થયું છે તેને લઈને અનેક સવાલો જો કે ઊભા થઈ રહ્યા છે। એએમસીના અધિકારી નરોડા પોલીસ સ્ટેશનમાં ઘટનાને લઈને ફરિયાદ નોંધાવશે। જો કે એએમસી દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવા કોઈપણ પ્રકારની ઘટનામાં સંડોવણી તેમની નથી અને જે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ સાધનો પણ તેમના નથી। અને બીજી તરફ હવે આ સમગ્ર ઘટનામાં એએમસીના અધિકારીઓના સ્વાંગમાં આવીને દુકાનો તોડી પાડવામાં આવી। આ ગંભીર ઘટના પ્રકાશમાં આવતાની સાથે જ સમગ્ર અમદાવાદમાં ચર્ચાનો એક વિષય બન્યો છે। નાના ચિલોડામાં જે પ્રમાણે આ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી અને ડિમોલેશનની કામગીરી એએમસીના નામે કરી ગઈ અને ત્યારબાદ ત્યાંથી લોકો હવે ફરાર થયા। હવે સમગ્ર ઘટનાને લઈને જો કે પોલીસ તો તૈયારી કરી રહી છે, તપાસ તેમાં ચાલી રહી છે, પરંતુ હવે તેમાં ફરિયાદ નોંધવામાં આવશે। અરજીની તપાસ બાદ આજે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે અને ઘટનાને લઈને પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરશે। કોની સંડોવણી તેમાં હોઈ શકે તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો એક તરફ સુરતના વિસ્તારમાં નાસિરનગરમાં જે પ્રમાણે ડિમોલેશનની ઘટના બની હતી એ મુદ્દો હજુ સુધી લોકોને યાદ છે। એ ઘટના પત્યા બાદ હવે જે પ્રમાણે અમદાવાદમાં પણ આવા જ પ્રકારની ઘટના બની છે। સુરત બાદ હવે અમદાવાદનું નામ સામે આવ્યું છે, જ્યાં નાના ચિલોડા વિસ્તારમાં ભૂતિયા ડિમોલેશનની ઘટના પ્રકાશમાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ રાજપૂત જોડાયા છે। ભાવેશ, ભૂતિયા ડિમોલેશન અમદાવાદમાં થઈ જાય અને બીજી તરફ અલગ અલગ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે, અત્યાર સુધીમાં તપાસમાં શું સામે આવ્યું છે? લવલી, વાત કરવામાં આવે તો નરોડા વિસ્તારમાં જે પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું અને ડિમોલેશનને જઈને જે વિવાદ સામે આવ્યો, જેમાં ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હોય તે પ્રકારની હકીકતો સામે આવીને આ સમગ્ર બાબતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે નરોડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। થોડી વાર પહેલાં જ તેઓ અહીંયાથી નીકળ્યા છે। આ સમગ્ર મામલે આગામી કલાકોમાં ફરિયાદ દાખલ થઈ શકે છે, પરંતુ ફરિયાદ કોની સામે દાખલ થશે તે મોટો પ્રશ્ન છે। જે પ્રકારે ડિમોલેશન કરવામાં આવ્યું અને કોર્પોરેશનની જાણ બહાર આ કામગીરી કરવામાં આવી અને જે સ્થાનિકો છે તેમને એવું માનવું હતું કે કોર્પોરેશને ડિમોલેશન કર્યું। આ જે જગ્યા છે તે નરોડા જીઆઈડીસી વિસ્તારની જગ્યા છે। હવે આ કેસમાં પોલીસ ફરિયાદ કોની સામે દાખલ થાય છે, કયા પ્રકારની કલમો હેઠળ ગુનો દાખલ થાય છે, કોણ જવાબદાર વ્યક્તિઓ છે, આ તમામ બાબતોના ખુલાસા થશે। પરંતુ હાલની સ્થિતિ આપણે એટલું જ કહી શકીએ કે કોર્પોરેશનને આ બાબતની જાણ થતાની સાથે જ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે તે નરોડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। થોડી મિનિટો પહેલાં તે અહીંયાથી નીકળ્યા છે અને ડીવાયએમસી કક્ષાના જે અધિકારી છે તે પણ અહીંયા આવી શકે છે। જી બિલકુલ ભાવેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે આ ઘટના બની છે, હાલ તો એએમસીના અધિકારીઓના સ્વાંગમાં આવી અને દુકાનો તોડી પાડવાની જે ઘટના પ્રકાશમાં આવી છે, ગંભીર ઘટનાને લઈને હવે અમદાવાદમાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને બીજી તરફ એએમસીના અધિકારીઓ પણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવશે। ખ્યાલ આવ્યો કોર્પોરેશનના અધિકારી દ્વારા તાત્કાલિક પણ ડીએમસી સ્થળ વિઝિટ કરી અધિકારી સ્થળ વિઝિટ કરવાથી અધિકારીઓ કીધેલું છે કે અમે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું। કોર્પોરેશનને ખ્યાલ આવતા કે એ માણસે કોર્પોરેશનનું નામ બોલે છે એ નામના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી અને પોલીસ ફરિયાદના આધારે કોઈ પણ એજન્સી હશે અને એજન્સી કોર્પોરેશનમાં કામ કરતી છે તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। આપણે સૌએ જોયું કે અમદાવાદ શહેરની અંદર ભૂતિયા ડિમોલેશનની ઘટના બની। આટલી ખરાબ ઘટના અમદાવાદ શહેરની અંદર કાયદાનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવે, હું માનું છું અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તાત્કાલિક હજી સુધી પણ તેના બાબતમાં આટલી ગંભીર ગુનાહિત બેદરકારીની સામે પણ એફઆઈઆર થઈ નથી। તાત્કાલિક એફઆઈઆર કરવી જોઈએ। આ જે જવાબદાર લોકો છે તેમની સામે, કંપની સામે જેટલા પણ લોકો સંડોવાયેલા હોય તેમને સામે માનહાનિનો દાવો કરવો જોઈએ અને સૌ પ્રથમ તો રાજપૂત સિક્યુરિટી સર્વિસીસ જેને આટલું કૃત્ય કર્યું છે
અને સડે ચોક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેનું તાત્કાલિક એનું એજન્સીનું લાયસન્સ ટર્મિનેટ કરવામાં આવે.